बारिशों में भी तेरा जिक्र आए, तेरे बिना दिल अब चैन न पाए। मौसम भी तू, खुशबू भी तू, मेरी हर दुआ में सिर्फ नाम है तू। छोटी छोटी बातों में तू याद आए, पल पल दिल ये बस तुझ में ही समाए। तेरे बिना सब कुछ सुना सुना है, तेरी मुस्कुराहट ही मेरा नशा है। तेरा नाम दिल पे लिखा, मिट भी न पाए रह भी न सका। You're my heartbeat, you're my song, तेरे बिना लगता है wrong, तेरा नाम दिल पे लिखा। रातें भी पूछती हैं तेरा पता, सपनों में तू आंखों का असर बता। जो भी हो बस तू साथ हो, मुझे और कुछ चाहिए क्या, तू ही तो। तेरे साथ चलूं तो सफर है सुहाना, तेरे बिना लगता है वीराना। दिल कह रहा है रुक जा जरा, बस तू और मैं और कोई फसलाना। तेरा नाम नाम दिल पे लिखा, मिट भी न पाए रह भी न सका।
कहना। बस प्यार की यही एक धुन हर सुबह शाम बजती रहे। गले में महकता रहे प्यार भरी बाहों का हाल, क्या कहना। खिले खिले चेहरों से आज घर है मेरा, लाया है बहार अपनों का प्यार, क्या कहना। मिले हम छलक उठा खुशी का खुमार, क्या कहना। खिले खिले चेहरों से आज घर है मेरा, गुले गुलजार, क्या कहना। खिले खिले चेहरों से आज घर है मेरा, गुले गुलजार, क्या
તો છે જ નહીં. સો સૌથી પહેલા તો તમે ગ્રૂમ અને બ્રાઇડ એટલે દુલ્હા દુલ્હનને તો ક્યારના આપણે જોઈએ છે, અહીંયા જ ઊભા હતા. પણ ફરી એકવાર હું દુલ્હા અને દુલ્હનને એટલે કે સત્યમ અને જાનવીને રિક્વેસ્ટ કરીશ, પ્લીઝ કમ અપ ઓન ધ સ્ટેજ. આ સ્ટેજ તમારા વગર સૂનું સૂનું લાગે છે અને આ જે પીઠી છે તમારે જ છે, એટલે આપણે બે અમારા સુપરસ્ટાર્સ તો જોઈએ છે. જાનવી પ્લીઝ. શાદી કે લડ્ડુ ખા કે પછતાય યા ના ખા કે પછતાય, આપણે આજે સત્યમને કહેવાનું છે. સત્યમ પહેલા તમે કહો, લગ્ન કરીને પછતાવું કે નહીં કરીને પછતાવું? પછી ખબર પડે. એટલે અત્યારે નહીં ખબર, એટલે એમ લાગે છે, ડાઉટ છે કે અમારે પછતાવાનું જ છે, એવું ને? હા પાડતા ને તો પાક્કું પછતાવાનું હતું. ઓકે, અહીંયા બધા મારા ભાઈઓ શું કહે, પછતાવાનું કે નહીં પછતાવાનું? ખાઈને જ પછતાવાય ને. અરે વાહ, એટલે સર તમારા વાઈફ કાં છે? પેલા ભાઈ બી કહે છે, શું કે? અચ્છા તમે બોલો, ખાઈને પછતાવાય કે ના ખાઈને? તમે થાકી ગયા છે પણ તમને કહેવાય એવું નહીં. મને બરાબર લાગે છે સર તમારા વાઈફ કાં છે? ઘરે જઈને આજે ઘરે જઈને પાક્કું સર ને આજે જમવાનું નહીં. એમ તો ટેન્શન નથી, આજે સત્યમ અને જાનવીને સાંજે સંગીત છે તો એમાં તમને જમવાનું મળી જશે. ઘરે જતા તો પાક્કું નહીં મળતે. ઓકે, સો સત્યમ, અમારા ભાઈઓ તો બધા જ કહે છે કે ખાઈને જ પછતાવો તો થાય જ છે, તો તમારે હજી ખાવું છે? જો વિચારી લેજો. હા પાડે છે કે હા ખવાય. ઓકે, બેનનું શું કેવું છે? શાદી કે લડ્ડુ ખા કે પછતાઓ કે ના ખા કે પછતાઓ? તમે લોકો કોઈ પછતાતા જ નથી, હે ને? આપણે તો જૂન પહેલા બાજુ કરવાનું હોય. ओके, सो यस, पता नहीं आप खा के पछताएंगे कि नहीं खा के पछताएंगे, या पछताना तो डेफिनेटली नहीं है, बट आगे बढ़ता पहला कि कैसे आप लोग मिले, क्या हुआ, कैसे सब यहाँ तक क्या था, थोड़ું કેવું કંઈક. अरेंज मैरिज है तो ऑब्वियसली फैमिली के थ्रू ચાલો ફેમિલી થ્રુ મળેલા. તો ફર્સ્ટ મીટ પર તમે સત્યમને શું પૂછેલું એમ કે, એટલે એમ કે ખાવાનું બનાવતા આવડે છે કે એવું કઈ પૂછેલું? નહીં. તો સત્યમ તમે શું પૂછેલું કે તમે, મને તો ખ્યાલ છે સત્યમે જોયું હશે ને જાનવીને એટલે જ હા પાડી જ દીધી હોય કે ભાઈ મારે તો કઈ પૂછવું જ નથી, એવું છે ને સત્યમ? હે ને? ઓકે, સો અરેન્જ મેરેજ છે. ઓકે, અરેન્જ મેરેજ પછી જસ્ટ ફન ક્વેશ્ચન છે, અરેન્જ મેરેજ પછી સત્યમ તમને ડેટ પર લઈ ગયા છે કે નહીં લઈ ગયા? ના પાડે છે, નહીં લઈ ગયા. સત્યમ, તમે ડેટ પર નહીં લઈ ગયા? આટલી બ્યુટીફુલ વાઇફ છે, ફિયોન્સે છે. અચ્છા, સત્યમ એવું કહે છે લઈ ગયા છે. સત્યમ, હવે આજે જરાક પોલ ખોલવાના દિવસ છે, લઈ ગયેલા છો ને તમે? હા, ડિનર માટે ક્યાં ગયેલા? મને એવું લાગે છે અહીંયા કરતા મારે સવાલ ત્યાં પૂછવાનું હોય, હે ને? ત્યાં જ પૂછું ને, શું સ્ટોરી હતી? અરે જસ્ટ મજાક મસ્તી જ છે. શું? ઇટ્સ ઓકે. શું સ્ટોરી હતી? अर्बन काफे क्या છે? જઈને અર્બન કેફે, બીજું કઈ કે તમને ભાઈ વેલું? ઓકે, કાફે. અચ્છા, એ કેફે નથી, અર્બન કાફે છે. ઓકે, સત્યમ લઈ ગયેલા ને? ચોઈ સત્યમની જ હતી ને, એટલે જ અર્બન કાફે જ જાઓ તમે લોકો. ઓકે, સો આપણે શરૂઆત કરીએ. બહુ જ ઇઝી ગેમથી આપણે શરૂઆત કરશું. મને એક દુપટ્ટો જોઈએ છે. મેં એક જણને કીધેલું કે મને દુપટ્ટો જોઈએ છે. ઇફ દુપટ્ટો હાજર હોય તો. સર, મેં કોને કીધેલું મને યાદ નથી. હા, દુપટ્ટો છે સર? ના, તમારે જ કરવાનું છે. ફિટ, એકદમ ફિટ. હા, જો દેખાય છે. ઓકે, ઓકે, તમે લોકો એક લાઈનમાં અહીંયા ઊભા રહી જાઓ. સત્યમ જરાક આગળ આવો.
આવો હા કરવાના છે એનાથી ઉપર કે નેલ્સ કે એવું કંઈ જ ટચ કરવાનું નથી સત્યમ. ઓકે ડન રેડી. ફર્સ્ટ ગર્લ હેલ્પ નહીં કરતા, હું કરાવીશ. આવો હાથ આપો. છે જાનવી છે શ્યોર. નેક્સ્ટ લો હાથ આપો તમે. હાથ હા યસ યર નો. નહીં. વાવ ઓકે. નહીં. નહીં આજે તો પાક્કા લગ્ન કેન્સલ જ થવાના છે હવે તો. નહીં ના પાડી. ઓકે સહેજ પાછળથી રહેજો તમે. લે આમ કેટલી કર. હા આ હાથ પકડો. હા અરે હાથ છે આ નથી પાક્કું શ્યોર. લાસ્ટ પાછળ બેન. લાસ્ટ આ હાથ પકડો. પાક્કું બધાના થઈ ગયા છે. નથી. ઓકે હજી એક લાસ્ટ. હા લો હાથ. નહીં. લો હાથ આપો. હા. કઈ ચીટિંગ નહીં થતી હતી ને? નીચેથી દેખાતું નહીં હતું ને? તો કઈ રીતે ખબર પડી એ મને કયો. કોઝ આમના હાથ અને આ મેડમના હાથ એક્ઝેક્ટ સેમ છે. બીકોઝ હાથ પકડ. ઓકે હવે મને સમજા. આ મને પરફેક્ટ આન્સર મળ્યો કે 1 વર્ષથી હાથ પકડતો હોય તો ખબર પડી જ જવાની છે ડેફિનેટલી. થેન્ક યુ મેમ આ દુપટ્ટા માટે. થેન્ક યુ સો મચ. હવે એમાં આજે આપણે 2 ટીમ ડિવાઈડ કરશું, ટીમ સત્યમ અને ટીમ જાનવી. જેટલા પણ લોકો આઈ ગેસ 10 જણ મને જોઈએ છે જે સત્યમને સપોર્ટ કરે છે અને 10 જણ મને એવા જોઈએ છે જે જાનવીને સપોર્ટ કરે છે. ફટાફટ આગળ આવી જાય, જલ્દીથી આગળ આવી જાય, કાં તો મારે બોલાવવું પડશે એવું છે. એમને બોલાવી દો. હા કેટલા થયા? રેડી? ઓકે સત્યમ એકબીજાની સામે ઉભા રહેવાનું છે. મને હા બોટલ ખેંચી જ લેવાની. અહીંયા તમારા બંને વચ્ચે બોટલ કાં છે? હા એક્ઝેક્ટ વચ્ચે રાખજો. यस जोई लेजो. जानवी की टीम बहुत फीकी टीम है. सत्यम क्या लग रहा है की टीम जीतेगी? આ બી બહુ ફીકી ટીમ છે. મને એવું લાગે છે બંનેમાંથી કોઈ નહીં જીતશે. ઓકે જેવું બોટલ પકડી લો ને એના પછી વેઇટ કરજો, હું બંને ટીમના બોટલ્સ કાઉન્ટ કરીશ. ઓકે રેડી એવરીવન? એન્ડ 3 2 1 ધ સ્ટાર્ટ. નહીં ડાયરેક્ટ નહીં, હું હેડ કરીશ. જાનવી ઇઝ વેરી એક્સાઇટેડ. ચાલો સ્ટાર્ટ વિથ હેડ. શોલ્ડર્સ head, shoulders, knees, head, knees, head, shoulders, jump, 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 circle, head, head, हाँ, head, shoulders, head, jump, head, knees, head, knees, jump, bottle. गर्ल्स एक ओके 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 હવે જોઈએ કાઉન્ટ કરીએ ટીમ 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 જાનવી કેટલા જાનવી તમને પણ બોટલ નહીં મળી? ઓકે ટીમ જાનવી કેટલા બોટલ? 2 બોટલ. માય ગોડ એટલે 1 2 3 4 5 6 7 બહાના
બાના હા બધાને ચણિયો પહેરાવવાનો છે. ઓકે ડન, આપણે એ ફરમાઈશ બી પૂરી કરશું. પણ એક કામ કરીએ, અહીંયા જગ્યા ઓછી છે, આપણે ત્યાં જતા રહીએ થોડુંક નીચે, સ્ટેજથી નીચે. આવી જાઓ. હવે નીઝ, શોલ્ડર્સ, હેડ, નીઝ, હેડ, જમ્પ, સર્કલ, head, knees, shoulders, head, shoulders, jump, circle, karo girls, circle, boys, circle, and jump, head, shoulders, knees, head, shoulders, knees, head, bottom. હવે જોઈએ. ઓકે, હવે જોઈએ. ઓકે, ટીમ જાનવી એક જ આવી. ના ટીમ સત્યમ 9 બોટલ્સ, 1 2 3 4 5 6 7 8 9. क्या बात है. टीम सत्यम को विनर कर दे ને. કઈ નહીં જાનવી, ડોન્ટ વરી, આપણે હજી ગેમ્સ બાકી છે ત્યારે આપણે જોશું. બટ ફોર ધીસ ગેમ ધ વિનર ઇઝ ટીમ સત્યમ. क्या बात है. ઓકે, પાછા બધા બેસી જશે. અને કે ક્યારે તમે બોલાવો એમ? અમારી વખતે આવું કાંઈ નહોતું થયું. ચાલો આપણે આજે કરો. યાદ રહેતું તો નથી રહેતું. ના, એવું જો સર એવું કહે છે કે પહેલા યાદ રહેતું, હવે નહીં રહેતું. પણ જેના પર વીતેલી હોય, જેના પર ગુજરેલી હોય, એને તો યાદ હોય જ ને કેટલા વર્ષ અત્યાચાર થયા છે. થોડું કામ કરતો તો પણ અત્યારે નથી કરતો એમ. હા, અને એ મારે સમજી જવાનું. અને સત્યમને એ બી કહો કે 32 વર્ષ થઈ જાય ને પછી એટલા દિવસમાં જો વાળની તો આવી હાલત થઈ જાય, નહીં રહે વાળ ઉપર, એટલે બૈરીઓ ખેંચી કાઢે એમ ને. હા, મગર નાના આદમી રહ્યો ને ત્યારે ખબર ન હોય, તમને એને જવાબ આપ્યો ને કે પૈસા ખબર પડશે. હા, બસ એ જ હું એ જ કહું છું, પછી ખબર પડશે. બહુ મહેનત કરેલી છે. ઓકે, શું કરવાનું છે એ તમને કહી દઉં. 2 કપલ વચ્ચે જરાક ડિસ્ટન્સ, મેમ બલૂન પડી ગયું. હા, ઓકે, 2 કપલ વચ્ચે જરાક ડિસ્ટન્સ રાખજો. શું કરવાનું છે જો, પાછા 2 કપલ મને લાગે છે, જરાક ડિસ્ટન્સ રાખો. હવે શું કરવાનું છે એ તમને સમજાવી દઉં. 1 મિનિટનો તમને સમય આપીશ. સર બોલાવો. ના રીતાબેન, મેં થોડી, તમે એને બોલાવા દો. તમે નામ બોલો. ના, તમારે બોલાવો. હું મારી જિંદગીમાં જ બોલ્યો. આવી જા રીટા. હા, તો જાનુ. અરે આટા મુકાવ્યા. આવી જાઓ. આવી ગયા છે. એ તો અમે બધા મળીને જાનુ બોલે ને એટલે જ આવ્યા છે. કપલ. ઓકે, હરેશભાઈ. મેમ તો હરેશભાઈ જ બોલાવે ને, હું શું કામ બોલાવું? બોલાવો જાનુ. લતા આવી ગઈ. તમારા વગર સર રડતા હતા કે ક્યાં ગઈ. એ હું તમને બતાવું. મેમ તમે કરાવશો? મેમ તમે જે કરાવો ને. સમજ પડી સર? તમે નહીં સાંભળો. હા, એક્ઝેક્ટલી. તમે મારી વાત સાંભળો. બલૂન ફૂલાવાના છે, પાછળ મૂકવાના છે, બંનેએ પાછળ ફરવાનું છે અને પછી ફોડવાના છે. હાથ લગાવવાનું નથી, હાથ તમારે ટાઈ કરી દેવાનું છે. અહીંયા ફરે છે ને જો, 1 સર 2 3 સરે બલૂન અંદર છુપાડી દીધું. જેટલા પણ સર જો, હાય સર શું બલૂન છે. હા, બોલો. સંબો છે. એ તો જોજો કોઈને ભૂલથી પાછળ મૂકવાના બદલે આગળ વાળો બલૂન નહીં ફૂટી જાય. ઓકે, રેડી? ઉભા રહો, હું ટાઈમ આપીશ. હા, ઉતાવળા બહુ. ઉભા રહો, હું ટાઈમ આપીશ. હું સ્ટાર્ટ કરીશ પછી. હવા કાઢો. હા.
પણ 1 મિનિટમાં તમારે કાઉન્ટ કરવાનું છે. હા 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 બાકીના. ઇન 3 2 1 મ્યુઝિક. યસ હવે પાછળ મૂકો. વેરી ગુડ. હા ફોડો. નહીં હાથ નહીં લગાવવાનો, હાથ નહીં લગાવવાનો, હાથ નહીં આ નહીં ગણાશે. હા સર મૂકો પાછળ. હાથ નહીં લગાવતા. હાય હાય મૂકો મૂકો મૂકો. ફોડો ફોડો ફોડો. ક્યાં વાત હે. હાથ નહીં લગાવતા, હાથ નહીં લગાવતા. સર પાછળ મૂકવાનું છે. હા ફોડો. હા હાથ નહીં લગાવતા, છોડી દે. શું કરો છો સર? હા ક્યાં વાત હે. ફોડો. નહીં હાથ લગાવ્યું સર, નહીં ચાલે. યસ ફોડો ફોડો. આ ફોડો. આ નાનો છે એને ખબર ન પડે ને મોટો કરો તરત ફૂટે. ચાલો 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 સર. નહીં આ તો ફોડો ફોડો ફોડો. આ ચીટિંગ ચીટિંગ ચીટિંગ. ફોડો ફોડો ફોડો. સર હાથ નહીં. Woo! Come on, come on, come on. આ મોટો 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 મોટો. મૂકો મૂકો મૂકો. તમારે ઉભા રહેવાનું છે. ઓકે 3 2 1 સ્ટોપ 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 સ્ટોપ. નહીં સર તમારું નામ હું ભૂલી જાઉં છું સર. નામ ઘનશ્યામભાઈએ ફૂલાવ્યું આટલો મોટો બલૂન. ભાભીએ ફૂલાવ્યું છે ને કઈ નહીં. ભાભીએ હા એક ફોડો. ચીટિંગ ના ચીટિંગ કરી છે ને, ચીટિંગ કરી છે ને. હા આ ફોડીને બતાવો. ઘનશ્યામભાઈ અમને બધાને ફોડીને બતાવશે આવડો મોટો બલૂન. ના તો ફૂલાવ્યું શું કામ. ઓકે સર તમે કેટલા બલૂન ફોડ્યા છે? નહીં ચીટિંગ વગર. નો ચીટિંગ 3 ફોડ્યા. ચાલો સર. સરથી બલૂન નથી ફૂલતું. કઈ નહીં સર તમે કેટલા ફોડ્યા? અચ્છા ત્રીજો. ચાલો સર ત્રીજો આટલો મોટો એમ કરીને બેસેલા છે. મેમ ફોડીને બતાવો. સર કરે છે, આપણે જોઈએ. ટેકનિક જોઈએ સરની. ક્યાં વાત હે. હા પકડી રાખેલું ને. હા વચ્ચે તો આ સર શું કરતા હતા એ જ નહીં ખબર. આટલું નાનું બલૂન ફોડીને. નહીં એક તો સર તમે એકવાર ફોડીને બતાવો પ્લીઝ. હા તો આ ત્રીજો ફોડીને બતાવો બધાને. લો હા હાથ નહીં હાથ. કઈક તો લોચા છે મેમની સાડીમાં. નહીં આ સર આવો સર. ભાભી આવશે હવે. આ સર બતાવશે શું ટેકનિક છે સરની. જોજો. હા હા જો. હા સર પતી ગયું. ગેમ પતી ગયું. ના સરે ફોડીને બતાવ. ગેમ પતી ગયા પછી ફોડીને બતાવ્યું. આપણે કેટલા પહેલા 3 બલૂન. તમે કેટલા ફોડ્યા? 2. તમે કેટલા ફોડ્યા? ના 2 કેટલા ફોડ્યા? ના તમે કેટલા ફોડ્યા? 1. આમણે એક બી નહીં ફોડ્યા તો આપણે એમની પાસે ફોડાવડાવીએ. હા આટલું મોટું ને પેલું નાનું બલૂન કાં થયું? હા બસ એ ફૂટે સર. લાવો કોણ નો મોકલે. ફોડો સર. હા કોશિશ. ઊંચા કરવા પડશે. કઈ નહીં સર થોડા તમે નીચા થઈ જાઓ. નહીં થશે. કોશિશ. અરે કોશિશ. એવું જ ને. એક બી બલૂન નહીં ફૂટે એવું તો નહીં ચાલે. ફૂટે
ચાલો 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 એક બાકડો લાવો તો ધીમે સર ધીમે ધીમે આ ઊંચા કરવા ન હોતા આ જમ્બો એક ફૂટે ફૂટે એક તો બનતા હે બોસ એક તો ચાલે હા સર તમે જ મદદ નહીં કરો કરવા દો ના 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 ઓકે તમે કેટલા ફોડ્યા બે સર તમે 3 ના જાઓ ને ભાઈ એક બી નહીં ફોડ્યા મેં મારી આમે જોયું 3 ફોડ્યા તમે કેટલા ફોડ્યા 3 ક્યાં ચોથું મેં કીધું છે ચોથું બલૂન આપ ફોડશે ચોથું બલૂન સામે વાળું બલૂન તો ફોડવું પડે કે નહીં એ ફુલાવામાં બહુ મહેનત થઈ છે મેં એ જે જા ન ફૂટે સર તમે કેટલા ફૂડાય એક જ ફૂલાયું 3 ક્યાં વાત હે એટલે 4 માં 2 કપલ છે તો ઘનશ્યામભાઈ અને ઘનશ્યામભાઈને બાજુમાં સર કોણ હતા રાજુભાઈ ઓકે સો એ લોકો કહે છે કે 4 ફોયડા છે ઘનશ્યામભાઈ જોઈએ એવું કરવું છે જો ઓકે સરને છે ને એટલી મજા આવે છે ને વારે ઘડીએ લાવ હું ફોડીને બતાવું હું સર તમને શું મજા આવે ના ના તમે મને એ કહો શું મજા આવે છે એટલે સર પછી કહે છે બીજા બલૂન હોય તો એ બી આપી દો હું ફોડી દઉં સરને બહુ મજા આવે છે હા જો એ તમારે ઊંચા કરવા નથી પડતા ને એટલે ફૂટી જાય છે હા બલૂન મોટું છે એટલે આપીએ જમ્બો છે ડાયરેક્ટ અમેરિકાની ફ્લાઇટ ના આપણે આ બલૂન સર ફોડીને બતાવ ના 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 બિચારા એમને રહેવા દો ઓકે સો આ ગેમના વિનર અમારા ઘનશ્યામભાઈ ને ભાભી અને રાજુભાઈ અને ભાભીનું નામ रंजन અને તમારું નામ रशीला क्या बात है दोनों कपल के लिए जोरदार तालियां हो जानी चाहिए बट मारा फेवरेट कपल तो आज सर છે बेस्ट हाँ बीजा हाँ एक मिनट लाओ ने बलून लाओ ने મૂકો ને સર કુર્તાની અંદર ડબલ મોટું થઈ મૂકો નહીં અહીંયા કુર્તાની અંદર મૂકો નીચેથી મૂકો એમ ના એમ નહીં આ મને ખબર છે વિનર મારા માટે વિનર છે ઓકે થેન્ક યુ ઘનશ્યામભાઈ થેન્ક યુ રાજુભાઈ બહુ જ મજા આવી હવે આપણે આગળ વધીએ કોઈ ખાઈ નહીં જતું બિસ્કિટ જેવું મળી જાય એવું ખાતો નહીં ઓય તું કેમ બલૂન ફૂલાવે છે અહીંયા બલૂન જેવો તો છે એને એક બિસ્કિટ આપી દે એક બિસ્કિટ કોઈ ખાતા નહીં હું જ્યાં સુધી નહીં કહો કોઈ નહીં ખાતા છે આવડે છે જો ઓકે તમને 1 મિનિટનો ટાઈમ આપીશ તમારે હેન્ડ્સ બેક કરવાના છે બિસ્કિટ હશે તમારા કપાળ ઉપર અને ત્યાંથી અડિયા વગર તમારે બિસ્કિટ ખાવાની છે રેડી અહીંયા મારી એક જ ગર્લ છે ક્યાં વાત હે ગર્લ પાવર બીજી બી છે અહીંયા આવી જા હા ચશ્મા વાળાઓને ચશ્મા કાઢવા પડશે નહીં તો બિસ્કિટ તો આવશે જ નહીં રેડી બધા સમજ પડી ગઈ ટચ કરવાનું નથી બિસ્કિટ को टच कोई नहीं करेगा ऊपर देखना है बिस्किट यहाँ पे in 3 2 मैंने म्यूजिक आपको in 3 2 1 म्यूजिक अडिया वगैरह खाવાનું છે હાથ નીચે આઉટ પડી છે એટલે આઉટ વેરી ગુડ કરો આઉટ કર એ આઉટ વેરી ગુડ કર વેરી ગુડ પડી ગયું કોઈનાથી નહીં ખવાયું क्या बात है चलो कहीं नहीं क्या बात है चलो कहीं नहीं अपना नाना छोकरा कोईनाથી ખવાયો નહીં તો સંજયભાઈને બોલાવી લાવ ચાલ લઈ
લઈ આવો અહીંયા સંજયભાઈને ચાલો નહીં ના હું કેમ નહીં બોલાવો ચાલે બોલો ના છે હું લઈ આવું સંજયભાઈ આવી જાઓ સંજયભાઈ આવું થોડી ચાલે ના નહીં બોલવાનું ચાલો 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 આવો સર પ્લીઝ લાવો લાવો બધાને અહીંયા બોલાવો સર બતાવ્યું એ નથી કરવાનું પહેલા તો સર તમને આટલી બધી ઠંડી લાગે છે મતલબ ગરમી લાગે તેલ પીવા જાય આપણે તો સ્ટાઇલમાં જ ફરવાનું છે હા બધા જ મેરિડ છે પણ નહીં ના 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 હું મારી રીતે કરાવું સર પ્લીઝ થેન્ક યુ અરે ઓ સર કે નહીં પછતા રહે બધા એવા જ છે ને ઓકે ડન તો શું કરવાનું છે તમે કચ્ચા પાપડ પક્કા પાપડ સાંભળ્યું હશે ટંગ ટ્વિસ્ટર એવું જ કંઈક ઇઝી એકદમ થોડા કામથી હા ચાલો સર ચીટિંગ કરતો હતો હા તમે નહીં કરો ને ચીટિંગ નહીં કરો ને ઓકે તો એવું જ કંઈક કચ્ચા પાપડ પક્કા પાપડ જેવું જ કંઈક ઇઝી ટંગ ટ્વિસ્ટર સર તમને આપીશ એ તમારે બોલીને 5 વખત બોલીને સંભળાવવાનું છે માઇકમાં ટંગ ટ્વિસ્ટર બધા જ સાંભળશે ઇઝી છે જે છે સર ધ્યાનથી સાંભળજો મારું ફેવરેટ છે બોલવાનું શું છે શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી ના શ્રુતિની પુત્રી કૃતિ સર કૃતિ કૃતિ 5 વખત બોલવાનું છે શ્રુતિની પુત્રી કૃતિ ના શ્રુતિની પુત્રી શ્રુતિ નહીં કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ હા બોલવાનું શું છે શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી શ્રુતિની પુત્રી કૃતિ સર કૃતિ કૃતિ 5 વખત બોલવાનું છે શ્રુતિની પુત્રી કૃતિ ના શ્રુતિની પુત્રી શ્રુતિ નહીં કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ હા એ પછી એમને પછી આશીષભાઈ હિતેશભાઈને પછી બોલાવીએ રેડી સંજય સર હું બોલવાનું છે શ્રુતિની પુત્રી ચાલો જોરમાં બોલજો બધાને સંભળાય પ્રતિકભાઈ પ્લીઝ બધા સાંભળશે પ્લીઝ જરાક સર 5 વખત બોલવાનું છે શ્રુતિની પુત્રી શ્રુતિની પુત્રી કૃતિ સર હવે તમારો વારો શ્રુતિની પુત્રી કૃતિ 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 લાસ્ટમાં સર જરા કામ તેમ થઈ ગયા પ્રતિકભાઈ બોલશે કઈ નહીં છો અગર જેને નહીં આવવું હોય ને સર પ્લીઝ આપણે ફોર્સ નહીં કરીએ ઘનશ્યામભાઈ રહેવા દો જેને નહીં આવવું હોય આપણે એમને ફોર્સ નહીં કરશું થેન્ક યુ સર તમારો વારો શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ બોલાય ના ના 5 વાર તો બોલવું પડે આવી રીતે શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની કૃતિ શ્રુતિની સર કहाँ ગયા પેલા ભાઈ નહીં આ તો ચીટિંગ અહીંયાથી આવીને સર જતા રહ્યા બોલો અહીંયા બેસીને છે ઓકે ડન 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 ના 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 ચલો ના આ સરે તો ચીટિંગ કરી અને તમે લોકો કોઈ કસે નહીં જાય જેનો બાકી હોય એની પાસે બી આવીશ સર શ્રુતિની પુત્રી નહીં શ્રુતિની પુત્રી કૃતિ ટ્રાય થઈ જશે અરે એકવાર બોલે ને કોશિશ તો કરો ના ચાલો એ ટ્રાય નથી કરવા માંગતા આપણે રેવા દઈએ આપણે ત્યાં જઈએ હા બસ હવે ત્યાં જઈએ મેઇન કલાકાર ત્યાં છે ને એટલે આપણે ટંગ ટ્વિસ્ટર બદલી દઈએ હવે શ્રુતિની પુત્રી કૃતિ નથી બોલવાનું હવે 9 હું આપું છું એ આપું છું હા એવું છે હા નહીં ઘટે ને તો ચાલો શરૂઆત એમનાથી જ કરીએ સર ઓકે તમારે શું બોલવાનું છે બહુ ઇઝી છે અને એ બી મારું ફેવરેટ છે
સાથે રમીએ સાથે નહીં એ નહીં એ તો ઠીક છે આપણે સમજી ગયા બટ જે ટંગ ટ્વિસ્ટર છે બહુ મસ્ત છે સાંભળો બધા સાંભળશે અને તમારે બધાએ સેમ બોલવાનું છે રોટી ખા કે પોટી જાઓ પોટી જા કે રોટી ખાઓ रोटी खा के पोटी जाओ पोटी जाके रोटी खाओ हाँ 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 રેડી હા પણ એ આપણે બોલવાનું છે રોટી ખા કે પોટી જાઓ પોટી જાકે રોટી ખાઓ रोटी जाके पोटी खाओ पहले ही उन्होंने पोटी खा ली हो गया नहीं તમારે ચેતનભાઈ ને भी હું પૂછું છું સર રોટી ખા કે પોટી જાઓ પોટી જાકે રોટી ખાઓ रोटी खा के पोटी जाओ पोटी खा पोटी બનાને શું મજા આવે છે લોકોને પોટી ખાવામાં સર રેડી હા સર બહુ ટેન્શનમાં છે રોટી ખા કે रोटी खा के पोटी जाओ पोटी करके रोटी खाओ करके नहीं पोटी जाके જ બોલવાનું છે एक मतलब रोटी खा के पोटी जाओ पोटी जाके रोटी खाओ रोटी खा के पोटी जाओ पोटी जाके रोटी खाओ एक बार नहीं 5 बार हाँ 5 बार रोटी खा के पोटी जाओ पोटी जाके रोटी खाओ रोटी खा के पोटी जाओ पोटी जाके रोटी खाओ ના બે વાર થઈ છે ચિંતનભાઈ છે ને હા ચિંતનભાઈ રોટી ખા કે પોટી જાઓ પોટી જાકે રોટી ખાઓ रोटी खा के पोटी जाओ पोटी जाके रोटी પ્રોપર બોલવાનું છે નહીં પણ એક વસ્તુ તો કે માનવી પડશે સર તમારું નામ અક્ષય કોન્ફિડન્સ હોય તો અક્ષય જેવો ડાયરેક્ટ પહેલી જ વારમાં પોટી ખાકે રોટી જાઓ हमारी धरोहर में आयो હા એ તો લાગે છે દેખાય છે તો મને ખબર પડી લાસ્ટ સર તમે ટ્રાય કરવા માંગશો हाँ रोटी खा के पोटी जाओ पोटी जाके रोटी खाओ पोटी जाओ पोटी जाके रोटी खाओ रोटी खा के पोटी जाओ पोटी जाके रोटी खाओ रोटी खा के पोटी जाओ पोटी जाके रोटी खाओ रोटी खा के पोटी जाओ बराबर से क्या बात है इनके लिए जोरदार तालियां हो जानी चाहिए बट अक्षय ने હજી એક આપણે એક બહુ ઈઝી અક્ષય પહેલા જ જે રાયતા ફેલાવ્યું છે એના માટે હજી એક ટંગ ટ્વિસ્ટર આપું આરપી મોકલાવાનો હા તમે બધાનું પતી ગયું અચ્છા હા બોલાવો હા આવી જાઓ આ ઓ સર સ્ટાઇલમાં જ આવશે બહુ ઈઝી હિન્દી છે બટ ઈઝી છે મારી પાછળ રિપીટ કરવાનું છે અને પછી તમારી સાથે બોલવાનું છે યાદ રાખજો ઊંટ ઊંચા ऊंट ऊंचा हाँ ऊंट ऊंचा ऊंट की पीठ ऊंची ऊंट की पीठ ऊंची ऊंचे ऊंट की पूंछ ऊंची नहीं ऊंचे ऊंट की पूंछ ऊंची ऊंचे ऊंट की पूंछ ऊंची આ ત્રણ સાથે બોલવાનું છે ઊંટ ઊંચા ઊંટ की पीठ ऊंची ऊंचे ऊंट की पूंछ ऊंची માર દવા લેવાની બાકી છે મને એવું જ લાગે છે કે દવા લેવાની બાકી છે તમે ટ્રાય કરશો ના તો બહુ ઈઝી છે ઊંટ ઊંચા ऊंचा ऊंट की पीठ ऊंची ऊंचे ऊंट की पीठ ऊंची पूंछ ऊंची ऊंचे ऊंट की पूंछ ऊंची तकलीफ वाળું થોડું मतलब हार मान गए તો બોલ કંઈક બીજું આપું તો ઇંગ્લિશમાં છે બે શબ્દ છે અપર રોલર લોઅર રોલર આવે ખાલી અપર એન્ડ લોઅર અપર રોલર લોઅર રોલર અપર રોલર લોઅર રોલર નહીં ફટાફટ અપર રોલર લોઅર રોલર અપર રોલર લોઅર રોલર અપર રોલર લોઅર રોલર અપર રોલર લોઅર અપર રોલર લોઅર રોલર અપર રોલર એમાં જોરદાર તાળીઓ આ બંને માટે થઈ જાય શું વાત છે ઓકે હવે મારા કપલ ને હું જાનવી અને
20 વર્ષ થઈ ગયા. હવે મને કોનું સાચું માનવાનું, મેમનું કે સરનું? સરનું. કેમ? સર પર વીતેલી હોય 29 વર્ષ એટલે સરને યાદ હોય એમ ને, એવું ને? વાવ, સરને ડેટ પણ યાદ છે. ઓકે, 29 વર્ષ થયા છે ને મેમ. સરે આજ સુધી તમને ક્યારે પ્રપોઝ કર્યું છે? હા, કર્યું છે કા મેમ? કર્યું છે? નથી ખબર ને તમને? કોઈને ખબર છે સરે પ્રપોઝ કર્યું છે કે નહીં? નથી ખબર ને કોઈને? આજે આપણે સર પાસે પ્રપોઝ કરાવીએ મેમને? હા કે ના? હા કે ના? હા કે ના? હા. સર કઈ નહીં, ખાલી મેમનો હાથ પકડો અને મારી પાછળ તમારે ખાલી કમ્પ્લીટ કરવાનું છે. બધા ધ્યાનથી સાંભળજો. આજે મુકેશભાઈ મેમને પ્રપોઝ કરવાના છે ને. બાત કહેની થી तुमसे जो दिल की बात लो आज मैं कहता हूँ I love you. क्या बात है, क्या बात है. હવે મેમની વારી. कोई नहीं है बस तुम हो साथ कहनी थी तुमसे जो दिल की बात लो आज मैं कहती हूँ I love you. ઓકે. મુકેશભાઈના બીજા જે 4 ભાઈ છે ને, 4 આવશે ને. હા, બોલાવી લો સર, તમે જ બોલાવીને આપણે બધા ત્યાં જઈએ. અને એમના વાઈફ સાથે આવશે. સર મેમ આપણે ત્યાં જઈએ. બસ આ જગ્યા જરાક. હા, કોને બોલાવો? ઘનશ્યામભાઈ, પછી 4 ને કરાવો. આજે તમારે તમારા વાઈફને જ આખે ઉઠાવવાની બતાવવાની છે. નહીં થાય તો કઈ નહીં, મેમ સરને ઉચકી લેશે. મેમ સરને ઉચકી લેશે, એવું ને? હા, મેમ ઉચકી લેશે ને સરને? હા. કોના મેરેજ બાકી છે? ભત્રીજાના. અચ્છા, બધું મને લાગ્યું સરના લગ્ન નથી બાકી હોય. મિત્તલ સાથે. ચાલો. યસ. કરો. યસ. સકલ કરાવો છે. કમાન એવરીવન તાળી સાથે. ઓ માય ગોડ. Thank you so much. મુકેશભાઈ, આ ભાઈનું નામ શું છે? આશીષભાઈ છે ને? આશીષભાઈ, સાચું કેવું ને, મેમ જેટલા નથી શરમાતા ને એનાથી વધારે આશીષભાઈ શરમાય છે. કેટલા વર્ષ થયા લગ્નને? 15 વર્ષ થયા ને. 15 વર્ષનો તમારો જે એક્સપિરિયન્સ છે એ આપણે આજે સત્યમને શીખવાડશું. તમારે ખાલી મારી પાછળ બોલવાનું છે. એ જેમ આપણે સ્કૂલમાં જઈએ તો અમને મછલી જલકી રાની હે જેમ શીખવાડે ને, એ આપણે લગનવાળું એક પોયમ છે જે આપણે સત્યમને આજે શીખવાડશું. ઠીક છે? રેડી? ચાલો, મારી પાછળ બોલવાનું છે. पत्नी घर की रानी है. पत्नी घर की रानी. बात सही है कि नहीं? हाँ. करती अपनी मनमानी है. जाओ ने. સાચે. करती अपनी मनमानी है. काम बताओ तो चिढ़ जाएगी. काम बताओ तो चिढ़ जाएगी. और शॉपिंग कराओ तो खिल जाएगी. શોપિંગ કરાવો તો ખીલ જાય. હવે મેમની કમ્પ્લેન છે. શું કમ્પ્લેન છે? કરાવવા નથી. હા, મેમે મને એવું કીધું છે કે એ શોપિંગ નથી કરાવતા. આજે બધાની સામે તમારે આ વચન આપવાનું છે. હાથ આગળ કરો. હું આશીષભાઈ. હું આશીષ. અરે જોરમાં બધાને સંભળાવવું જોઈએ. આજે તમે આ વચન લેવો છો. गीता पे हाथ नहीं रख सकते. मैं मित्तल पे हाथ रख के बोलता हूँ. गीता पे रखेंगे तो मार पड़ेगी उनको.
बोलो मैं आशीष मैं आशीष मैं आशीष आज ये शपथ लेता हूँ आज ये शपथ लेता हूँ कि हर महीने हर महीने मैं मित्तल को मैं मित्तल को 1 लाख की शॉपिंग करूंगा शॉपिंग नहीं कराऊंगा ઘરે જઈને આજે જમવાનું નહીં આપતા ઓકે ઓકે થેન્ક યુ ગાઈસ થેન્ક યુ ઓકે હિતેશભાઈ કયા છે હિતેશભાઈ કયા છે આઈ લાઈક હિતેશભાઈ ના આશીષભાઈ નું થઈ ગયું ના હું નહીં ચાલે ના આવો 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 સર માટે તો મેં એક શાયરી સ્પેશિયલી શોધીને લાવી છું મને કીધું છે કે હિતેશભાઈએ ડિમાન્ડ કરી છે એક શાયરીની એવું હા તો એકદમ સ્પેશિયલ શાયરી છે તમારા જ મેડમ છે ના આજે અલગ ને આજે સેમ દેખાય છે ચાલો એક બહુ મજાની શાયરી છે તમારે ખાલી મેં પાછું બોલવાનું છે કે તુમ કહો તો સોને કા હાર લા દૂં લાવી દીધા છે પણ ફરી એકવાર તુમ કહો તો हाँ तुम कहो तो हीरो का हार ला दूं तुम कहो तो हीरो का हार ला दूं तुम कहो तो लखनऊ का अचार ला दूं तुम कहो तो लखनऊ का आचार ला दूं और तुम बस एक बार हाँ तो कहो बस तुम एक बार हाँ तो कहो तुम जैसी 2-4 ला दो मैं पतिव्रता हूँ इनके लिए जोरदार तालियां हो जानी चाहिए क्या बात है बेस्ट आंसर बेस्ट क्या बात है બંને માટે જોરદાર તાળીઓ થઈ જાય અને હવે હું મારા કપલને રિક્વેસ્ટ કરીશ અહીંયા આવી જાઓ સંજયભાઈ તો ઓલરેડી રોમેન્ટિક છે સંજયભાઈ તો ડાયરેક્ટ એ તો એવું लव यू टू तो बनता है लव यू टू क्या बात है मैम સાથે જ કરશો કે પછી આપણે શોધવાના છે પૂછવું પડે એવું છે ના તમે કયો કેટલા વર્ષ થયા લગ્નને 20 વર્ષ થઈ ગયા એટલે સિલ્વર જુબલી આપણી પતી ગઈ એમ ને 25 વર્ષ થઈ ગયા છે એટલે 25 વર્ષમાં કોની સાથે લગ્ન કર્યા એને સાથે જ કર્યા એટલે એક ગલતી પહેલી વાર જોયું કે એક ગલતી 2 વાર કરે છે આપણા તમારા સરનું નામ संजय घनश्याम भाई बट एक गलती 2 बार आपने कैसे कर ली सिल्वर जुबली मनावीने क्या बात है तो एक बार प्रपोज तो बनता है एम આવી રીતે નીચે એકદમ બેસીને હા મેમનું નામ લઈને નહીં આઈ લવ યુ કહીને મેમનું નામ લેવાનું છે હા પેલું જે તમે પહેલા કીધું ને એ જ કહેજો ભાવના નહીં કહેતા સરે છે ને નહીં ઘનશ્યામ સરે મેમનું એક બહુ નિકનેમ રાખ્યું છે ક્યુટ નિકનેમ રાખ્યું છે શું રાખ્યું છે પ્રેમથી તમે એમને શું બોલાવો છો ભાવુ क्या बात है तो एक बार आई लव यू भावू तो बनता है यार आई लव यू भावू तो बोलવું પડે ના आई लव यू જ બોલ્યા ભાવુ નહીં સંભળાયો I love you, Babu. I love you too. પણ એજીઓજી કે એવું કઈ નહીં ઘણું બેબી મજા આવશે I love you too તો કહી દો I love you too क्या बात है थैंक यू એક વાર બધા માટે જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ એન્ડ કપલ પ્લીઝ તમારે જવાનું નથી અહીંયા જ આવવાનું છે આવી જાઓ ખાલી બોલીને હેલ્પ કરવાનું છે સર ચાલો સાડી ખોલો મહેશભાઈ ચાલો હા રેડી 3 જરાક છૂટા ઉભા રહો ઇન 3 અને આના પછી કોઈ સોંગ રેડી રાખજો પેલું સોંગ હોય ને ઓકે તમારા રીતે સોંગ રેડી રાખજો ઇન 3
2 1 મ્યુઝિક સ્ટાર્ટ ચાલો क्या बात है महेश भाई पेरो जाते पेरो हिट बात पेरो बेस जो ये पेरे छे पेली साइड पेरे छे कम ऑन पेरो गाड़ मारो कहीं बांधो ये भी पेराई गई महेश भाई पेरो फटाफट पेरो फटाफट अच्छा वेट पेरो एमने पेराओ पेरो फटाफट मैंने कोई ने पेरावी दो હે ત્યાર સુધી આપણે આ સાડી પહેરવાની સ્ટાઇલ જુઓ મરાઠી સ્ટાઇલ છે સૌથી એકદમ એમ સુંદર જે લાગી રહ્યા છે સની લાગી રહી છે એકચ્યુઅલી સુંદર સની વાવ અચ્છા નામની સની છે તો ડેફિનેટલી એકદમ સની જેવા જ લાગે છે આજે હવે કયા સની એવું નહીં કહીશ તમને જે સની રાખવી હોય તો સની કેવું લાગે છે સની બનીને સરસ આય હાય ક્યાં વાત હે ફટાફટ પહેરાવો પહેરાવી દો એ નીલા ચાલ એટલું બધું પ્રોપર નહીં પહેરાવો હા વેરી ગુડ બસ આવી જાઓ નહીં પહેરો ઓકે કાંથી સાડી શરૂ થઈ છે ને કાંથી પતે છે એમને જ ખબર ઓકે મ્યુઝિક રેડી છે અને પછી ડાન્સ માટે મ્યુઝિક રેડી ઓકે રેડી જલ્દી ચાલો રેડી ચાલો આવી જાઓ અરે નીલ આવો હાય છેડો મત હા રેડી અહીંયા આવો બરો અચ્છા પણ સાડી પહેરવામાં વિનર તો ટીમ સત્યમ જ છે ભાઈ સર તમે લાજ ઢાંકી રાખો ઉભા રહો પ્લીઝ જરા જલ્દી કરો ફોટોગ્રાફ્સ થેન્ક યુ ક્લીન જો સાડી પહેરવામાં તો ટીમ સત્યમ વિનર છે ક્લિયરલી વિનર છે બટ સત્યમમાં ખાલી ડાન્સ કરવા તો જઈ શકો છો ને ખાલી ડાન્સ કરવા તો જઈ શકો છો ઓકે in 3 2 1 music સારું આવડે છે નીલ તો વચ્ચે સત્યમને પણ આવડે છે ને આપણે એ લોકો પાસે જ કરાવીએ હાય ઘરથી રેડી હોય તો સોંગ પ્લે કરો ચાલો આવી જાઓ કમ ઓન એ જરાક પાછળથી વ્યવસ્થિત કરવાનું છે કમ ઓન એવરીવન સની કરીએ પર હાય ગરમી ખાલી પાઠ મૂકોને
જાગી જાઓ ને. ચાલો 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 ચાલો. Come on everyone. નીચે સૂઈને come on. Come on. Hey, 3, 2. એ સાડી સરકી ગઈ. પ્રોપર ડાન્સ કરવાનો છે. ચાલો પ્લીઝ એવરીવન. હે હે बात की एक लेगी मुझको तो माथा टेक अगर मैं कहते हैं किसको तू मुझको गले लगा के देख ऐसे ना तू देख परे 3, 2, 1. Come on.